નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ છે. 2.61 લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. 297 મતદાન મથકો પર મતદાન છે. મતદાન પ્રક્રિયા માટે 1884 કર્મચારીઓ તહેનાત છે. તો મતદાન મથકો પર સુવિધાઓ સહિત સલામતીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે સીધો જંગ છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક એ ખૂબ જ ચર્ચામાં રહી છે. વિવાદો પણ થયા છે ઉમેદવારોને લઈને. તો આ સાથે આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થયા છે. તો ખરાખરીનો જંગ વિસાવદરની આ બેઠક પર છે. તો આપણે જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા મેદાને છે, જ્યારે કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે. તો બીજી તરફ કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારને મેદાને ઉતારેલા છે. એટલે આયાતી વર્સિસ સ્થાનિકનું આ જંગ છે. પાટીદારની આ બેઠક છે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, વિસાવદરમાં આ વખતે ખરાખરીનો જંગ છે. મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યાં કેવું પહેલા મતદાનને લઈને માહોલ અને ઉત્સાહ છે એ પણ બતાવશો. ચોક્કસપણે ધ્રુવિશા, ખરાખરીનો જંગ છે. વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં બાજી કોણ મારવાના છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે અત્યાર સુધી જે રીતના પ્રચારો થયા છે તેમાં તમામ પક્ષો એમ કહી રહ્યા છે કે તેની જીત નક્કી છે, પરંતુ મતદારોને રીઝવવા માટે કોણ સફળતા રહી છે તે સૌથી મોટો સવાલ છે. વિસાવદર પેટા ચૂંટણીની જો વાત કરીએ તો વિસાવદર ભેસાણની અંદર 297 મતદાન મથકો છે તે ઊભા કરવામાં આવ્યા છે. તેમાં 2,61,092 મતદારો છે તે મતદાન કરવાના છે. પુરુષોની જો વાત કરીએ તો 1,35,000ની આસપાસ છે. મહિલા મતદાનની જો વાત કરીએ તો 1.25 લાખ જેટલા મતદારો છે તે મતદાન કરવાના છે. જે રીતના વાત કરીએ, મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ મતદારો છે તે ધીમે ધીમે જે મતદાન માટે થઈ અને બહાર પણ આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપ છે તે આ સીટ છે તે પોતાના નામે કબજે કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એટલે ભાજપ માટે આ વખતે ખરાખરીનો જંગ છે તે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો છે તે મતદારો છે તે હાલ મતદાન મથકો ઉપર છે તે ઊભા છે. વિસાવદરની જો વાત કરીએ તો 1.30 લાખ પાટીદાર છે તે મતદારો છે તે મતદાન કરવાના છે. સાથે લઘુમતીની જો વાત કરીએ તો 22,000 છે. દલિત મતદારોની જો વાત કરીએ તો 21,000 છે. આહિર મતદારોની જો વાત કરીએ તો 22,000 જેટલા મતદારો છે. બ્રાહ્મણોની જો વાત કરીએ તો 15,000ની આસપાસ મતદાર છે. કોળી સમાજની જો વાત કરીએ તો 18,000 જેટલા મતદારો છે. અન્ય સમાજ છે ટોટલ 24,000 મતદારો છે તે મતદાન કરવાના છે. અત્યાર સુધીની જે રીતના વાત કરવામાં આવે, આ સીટ ઉપર જેમને પણ 64,000 કે તેની આસપાસ જે મતદાન મળ્યું છે તેની વિજય છે તે આ સીટની ઉપર જોવા મળી છે. ત્યારે આ વખતે કોના ઉપર મતદારો જે રીઝવવા માટે જે પક્ષોએ મહેનત કરી છે તેમાં કોને રીઝવશે? મતદારોનો સૌથી મિજાજ બાળકો તે અઘરું છે. દાદા શું નામ છે આપનું? કરશનભાઈ. મતદાન કર્યું? હું ત્યાં જ આવું છું. ત્યાં દાદા અલગ અલગ છે. મતદારો હજી પણ મતદાન કરતા નજરે આવી રહ્યા છે. 8:30 વાગે કિરીટ પટેલ છે તે આ જ મતદાન બૂથ ઉપર છે તે મતદાન છે તે કરવાના છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે ખરાખરીના જંગની વચ્ચે ભેસાણની અંદર પણ ક્યાંક ગરમાવો છે તે જોવા મળ્યો હતો. સાથે છેલ્લી ઘડી સુધી સોશિયલ મીડિયા ઉપર તમામ પ્રયાસો છે તે તમામ પક્ષો દ્વારા કરવામાં આવ્યા છે. પાર્ટી ઉપરાંત અપક્ષો છે તે પણ આ બેઠક ઉપર જોવા મળ્યા છે. ટોટલ 16 ઉમેદવારો છે તે વિસાવદર ભેસાણ જે વિધાનસભા બેઠક છે તેના ઉપર મેદાનમાં ઉતર્યા છે. હું બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે મતદારો છે તે હજી પણ મતદાન મથક ઉપર ધીમે ધીમે આવતા નજરે છે તે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના પેટા ચૂંટણીની મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. મતદારો છે તે મતદાન માટે આવતા છે તે નજરે આવી રહ્યા છે. સાથે અનેક એવા બૂથો છે જે સંવેદનશીલ બૂથો છે ત્યાં બીએસએફની ટુકડીઓ છે તે તૈનાત કરવામાં આવી છે. સાથે સતત પેટ્રોલિંગ કરતા અધિકારીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે. એસ્કોર્ટ છે તે રાખવામાં આવી છે. જે કહી શકાય ચૂંટણી અધિકારી દ્વારા પણ સતત છે તે નજર રાખવામાં આવી છે. એક દાદા છે તે મતદાન કરીને આવ્યા છે, તેની સાથે વાત કરશું. દાદા, મતદાન કર્યું? આંગળી તો આ જોઈ શકાય છે એક બાદ એક લોકો છે તે મતદાન કરી અને આવી રહ્યા છે. શું નામ છે આપનું દાદા? કેપાભાઈ. કયું ગામ તમારું? આણંદપુર. શું કયો છો આ વખતે તમામ લોકો એમ કહે છે કે અમે જીતશું. શું લાગે છે તમને? અમારે કિરીટભાઈ આવી છે. એમ શું કારણ? અમારા કામ એવા કર્યા. હા, અહીંયા હાયરા તો ઊભા છે અને જીતા તો ઊભા છે.
2 વખત હાર્યા પણ બે વખત હાજરી અહીં નહીં આ વખતે શું લાગે છે? આ પેલા અમને એમ છે કે અહીં જીતી જ જાય. તો જે રીતના વાત કરીએ લોકોની ભીડ છે તે પણ જોવા મળી રહી છે, એટલે અલગ અલગ લોકોનો પ્રતિભાવ છે તે પણ જોવા મળતો હોય છે, એટલે કે મતદાનની જે ટકાવારી છે કઈ રીતના આ વખતે જોવા મળશે તેના ઉપર સૌ કોઈની મીટ છે તે મંડાઈ રહી છે. એટલે કહી શકાય કે ધ્રુવિસા જે રીતના વિસાવદર પેટા ચૂંટણીની અંદર મતદાન છે તેની શરૂઆત થઈ ચૂકી છે. ધ્રુવિસા, એક મહત્વની વાત એ પણ છે કે આ વખતે મતદાનની અંદર અનોખો પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો છે. વડાપ્રધાને પણ કહ્યું, મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું ને ગુજરાત ફર્સ્ટની જે મુહિમ છે તે ગ્રીનરી માટેની, પાણી બચાવવા માટે, વૃક્ષ વાવવા માટેની આ પ્રકારનું મુહિમ છે તે વિસાવદર નગરપાલિકાએ પણ હાથ ધરી છે. સાથે જે લોકો મતદાન મથક ઉપર જવાના છે, પ્રથમ 100 મતદારો છે તે મતદાન કરીને જ્યારે બહાર આવશે તો તેમને એક વૃક્ષ છે તે આપવામાં આવશે ને તેમના આંગણા અથવા વાડીની અંદર વાવેતર કરે તે માટે તેમને છે તે જ્ઞાન પણ આપવામાં આવશે. એટલે કહી શકાય કે વૃક્ષો વાવવા માટેની પણ મુહિમ છે તે આ મતદાન દરમિયાન જોવા મળવાની છે. ધ્રુવિસા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.